મિત્રો, કલ્પના કરો કે તમે ઈ રિક્ષામાં બેઠા છો. આ રિક્ષા કોઈ ભીડવાળી ગલીઓમાંથી નીકળી રહી છે અને અચાનક જ બ્રેક માર્યા વગર જ રિક્ષા બંધ થઈ જાય તો ડ્રાઈવરને પણ ખબર નથી કે આ કેમ થઈ રહ્યું છે. મુસાફરોને પણ આના લીધે તકલીફ પડે છે અને આ બધું કોઈ માણસ પોતાના મોબાઈલની એક સામાન્ય એપથી કરે છે. તો ખરેખર શું છે આ બેટ બીએમએસ એપ્લિકેશન? શું આ એપ્લિકેશન ખરેખર ઈ રિક્ષા બંધ કરી દે છે? અને સરકારે આના ઉપર કયા પગલાં ઉપાડ્યા છે? ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક. ન્યૂઝ કેળામાં તમારું સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં કોઈ વ્યક્તિ માત્ર એક મોબાઈલ એપ્લિકેશનથી કોઈ ઈ રિક્ષા બંધ કરી દે છે. હા, આવું શક્ય છે. બેટ બીએમએસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સૌથી પહેલાં તો તમારે ઈ રિક્ષાને બ્લૂટૂથથી કનેક્ટ કરવાની હોય છે અને પછી માત્ર એક બટન દ્વારા તમે આ એપ્લિકેશનના ઉપયોગથી ઈ રિક્ષાની બેટરી ડિસ્ચાર્જ કરી શકો છો. અંતે ઈ રિક્ષા બેટરી ઉપર ચાલતી હોય છે અને આના લીધે ઈ રિક્ષા બંધ પડી જાય છે. જરા વિચારો, તમે કોઈ ભીડભાડવાળી ગલીઓમાંથી નીકળી રહ્યા છો અને કોઈ તમારી સાથે આવો પ્રેન્ક કરે છે, તો વિચારો આગળ પાછળના વાહનોનો ટ્રાફિકનો જથ્થો કેટલો થશે. હવે આ એપ્લિકેશન છે શું અને કેમ બનાવવામાં આવી હતી? બેઝિકલી આ એપ્લિકેશન બ્લૂટૂથ ઇનેબલ્ડ બેટરીના મોનિટરિંગ માટે બનાવવામાં આવી હતી. હવે બ્લૂટૂથ ઇનેબલ્ડ બેટરી એટલે શું? તમને ખબર છે કે ઈ રિક્ષા બેટરી ઉપર ચાલતી હોય છે, તો આ બેટરીના મોનિટરિંગ કરવા માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી હતી, જેના દ્વારા તમે બેટરીના એનાલિટિક્સ મેળવી શકો. પણ આ એપ્લિકેશનનો ઘણા લોકો દુરુપયોગ કરી રહ્યા છે અને આવા પ્રેન્ક્સ કરી સામાન્ય જનતા અને ગરીબ ઈ રિક્ષા ચાલકોને હેરાન કરી રહ્યા છે. હવે આપણને સવાલ થાય કે બ્લૂટૂથ કનેક્ટ કરવા આપણે પાસવર્ડની જરૂર પડે છે, પરંતુ સામાન્ય માણસ જે ઈ રિક્ષા ચલાવી રહ્યો છે એ વ્યક્તિને આવી ટેકનોલોજીની કંઈ ખબર હોતી નથી અને તે લોકો જનરલી પાસવર્ડ સેટ કરતા નથી અને આ જ વસ્તુનો ફાયદો ઉપાડી અને ઘણા વ્યક્તિઓ પ્રેન્ક કરી રહ્યા છે. હવે એવું નથી કે બધી જ ઈ રિક્ષા આના લીધે અફેક્ટ થઈ છે. આ ખામી કેટલીક બ્લૂટૂથ આધારિત બેટરી મેનેજમેન્ટ સિસ્ટમમાં જોવા મળી છે. હવે આ ખામીના લીધે ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે, એટલે સરકારે આની ઉપર પગલાં લેવાનું ચાલુ કર્યું છે. દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે સંબંધિત એજન્સીઓની તપાસ ચાલુ કરી છે અને જો આ સિસ્ટમમાં કોઈ પણ ખામી જણાશે તો આ સિસ્ટમને બંધ જ કરી દેવામાં આવશે. હવે આ એપ્લિકેશનથી ઘણા સવાલો ઊભા થાય છે. કનેક્ટેડ ટેકનોલોજી, એનો મતલબ કે બ્લૂટૂથ, ઇન્ફ્રારેડ, વાઈફાઈ કે જે બે ડિવાઇસને કનેક્ટ કરે છે, એની સિક્યોરિટી એ બહુ મોટો પ્રશ્ન છે. જો કોઈ સામાન્ય માણસ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને એને સિક્યોરિટી વિશે વધારે ખબર નથી પડતી, તો તેના કપરા પરિણામ આવી શકે છે. જો મિત્રો તમે પણ બ્લૂટૂથ આધારિત ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરો છો, તો તમારા સિક્યુરિટી સેટિંગ્સ અને ફાયરવોલ અપડેટ જરૂર ચેક કરજો, જેના લીધે દુર્ઘટના ના સર્જાય. આવી જ માહિતી માટે જોડાયેલા રહો ન્યૂઝ કેળા સાથે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય ગરવી ગુજરાત, જય હિન્દ.